સાબરકાંઠા જિલ્લામાં ખાતર ખરીદી માટે અમલમાં મુકાયેલી ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો અને સહકારી મંડળીઓનું કહેવું છે કે ઓનલાઈન નોંધણીની નવી પદ્ધતિ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે। આ મુદ્દે ખેડૂત આગેવાનો અને સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। 48 કલાકમાં એપ્લિકેશન બંધ કરવાની માંગ કરવામાં આવી છે। માંગ નહીં સ્વીકારાય તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કુશળભાઈ, આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે સંયુક્ત સેવા સહકારી મંડળીના સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ એપ્લિકેશનના લીધે ખેડૂતોને જે તકલીફો પડી રહી છે એ તકલીફોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ એપ્લિકેશન બંધ કરવામાં આવે અને જે જૂની પદ્ધતિ ખાતર વિતરણની હતી એ પદ્ધતિ મુજબ ખાતર આપવામાં આવે એ મુજબની માગણી કરતું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને કરવામાં આવ્યું છે। સાથે ખેડૂતો પણ જોડાયા હતા અને ખેડૂતોએ સંયુક્ત સેવા સહકારી મંડળીને પણ વિનંતી કરી છે કે 48 કલાકમાં જો કોઈ નિર્ણય ન લેવાય તો સેવા સહકારી મંડળીઓ તમામ ભેગા થઈ અને 48 કલાકની અંદર જો કોઈ નિર્ણય ન લેવાય તો આ જે જૂની પદ્ધતિ મુજબ ખાતર અપાતું હતું એ મુજબ ખાતર આપવામાં આવે અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવે।